નમસ્કાર મિત્રો, મેં આજ સુધી પબ્લિક પ્લેસમાં કે કોઈ બી સોશિયલ મીડિયામાં કોઈનું બી નામ લઈને કે વગર નામ લઈને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી મારા કોઈ પણ પર્સનલ ઇશ્યુઝ હોય એ મેં આજ સુધી વાત કે ચર્ચા કરી નથી. કારણ કે હું નથી ઈચ્છતી કે મારા કડવા અનુભવોથી એ લોકોએ જે એમની લાઈફમાં મહેનત કરી હોય કે કાંઈ બી કર્યું હોય તો એમની ઇમેજ ઉપર ફરક પડે. બટ ઘણા બધા એવા લોકો છે જે પોડકાસ્ટમાં જઈને મારું નામ લઈને આવી બધી ખોટી ચર્ચાઓ કરતા હોય જેના લીધે લોકો મને ગલત સમજે, મારા પર પ્રશ્નો ઉપાડે. અને આવું જ્યારે થયું ત્યારે ઘણા બધા લોકોની એવી નેગેટિવ પ્રતિક્રિયા બી મને જોવા મળી. એ વખતે બહુ એવું થયું મનમાં કે ભાઈ મારે બી પબ્લિક પ્લેસ ઉપર, પબ્લિક પ્લેટફોર્મ ઉપર આવી રીતે જે સચ્ચાઈ છે એ સામે લાવવી જોઈએ. બટ મારા એવા સંસ્કાર નથી કે હું મારા પર્સનલ કડવા અનુભવો આવી રીતે શેર કરીને જેમને તમે ભગવાન માનો છો એને નફરત કરવા લાગો. તો એવું હું નહોતી ઈચ્છતી. કારણ કે એટલું મને ખબર છે કે જેનું જવાબ અમે નથી આપી શકતા એ સમય એને જરૂરથી જવાબ આપશે. અને આજે હું મારા પર્સનલ લેવલ ઉપર જઈને આ વિડીયો એટલા માટે બનાવી રહી છું કે હાલમાં જે કંટ્રોવર્સી ચાલી રહી છે તો એની પાછળનો ખાલી એક જ મુદ્દો છે, ફક્ત